સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયા અને દાગીના કાઢી લેતી ગેંગના રીઢા આરોપીની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયા અને દાગીના કાઢી લેતી ગેંગના રીઢા આરોપી આસિફ અઝીઝ શેખની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ 4,64,340 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની પોતાના સાથે અન્ય 3 સાગરીતોને સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા જતો હતો. તેઓ વરાછા, કાપોદ્રા, પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવાની ટેવવાળા છે. તે વિસ્તારમાં આશરે 7 થી 8 જેટલા ગુનાઓ આચરેલ હોવાનું કબૂલાત કરેલ છે. આ પહેલા આરોપી 3 વખત સલાબતપુરા અને 7 વખત પુણા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે તથા 2 વખત ખટોદરા અને 3 વખત મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે. તે ઉપરાંત આરોપી રાજ્યના ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં 2 વખત પાસા હેઠળ પણ હતો. હાલ આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.